આણંદ જિલ્લા પંચાયતના કર્મચારીઓ, શિક્ષકો વગેરે દ્વારા પોતાના પેન્શન સહિતના જૂના પ્રશ્નોને લઈને લડત ચલાવવામાં આવી રહી છે, જેના અનુસંધાને આંદોલનને વધુ વેગવંતુ બનાવવામાં આવ્યું છે અને સરકાર સામે જોરદાર લડત ચલાવાઈ રહી છે. આણંદ જિલ્લાની 992 પ્રાથમિક શાળાના 6000 જેટલા શિક્ષકો કર્મચારી મહામંડળના તમામ કર્મચારી, જેમાં તલાટી, ગ્રામ્ય સેવક અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તમામ વર્ગ 3ના 4000 કર્મચારીઓ આ હડતાલમાં જોડાયા હતા. કુલ 10,000 જેટલા કર્મચારી આજે પેન ડાઉન, શટડાઉન અને ચોકડાઉન હડતાલના કાર્યક્રમમાં જોડાયા હતા, જેમની મુખ્ય માંગણી ફિક્સ પગારની નાબૂદી અને જૂની પેન્શન યોજનાનો અમલવારી છે. હું અશ્વિનભાઈ રાવળ ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મંડળના ઉપપ્રમુખ તરીકેનો હોદ્દો ધરાવું છું. સરકારશ્રી દ્વારા 16/9/2022ના રોજ તેમના મંત્રીમંડળના વિશિષ્ટ અધિકારીશ્રીઓ અને મંત્રીમંડળના સભ્યો સાથે થયેલ વાટાઘાટો મુજબ